કેમ છો? બધાય મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે ખોડિયાર મંદિર રાજપરા. તો બના રહેજો વ્લોગમાં. ફાઇનલ મિત્રો આપણે પેટ્રોલ પુરાવીને ગાડીને અહીંયા છે ને થોડોક પોરો આપી દીધો છે. અડધે પોગી ગયા છે એ તો હવે થોડીક જ વાર છે, ટૂંક સમયમાં આપણે પોગવા જ આવ્યા છીએ હવે. તો બના રહેજો વ્લોગમાં. તો આપણે મંદિરે જતા હતા ને તો વચમાં એક બીજું મંદિર આવ્યું છે, એનું નામ છે ત્રિમંદિર. તો હાલો જોઈએ કેવું મંદિર છે, જોવો તમે બહારથી. આ ત્રિમંદિર છે. તો હાલો આપણે અંદર જાવી ને દર્શન કરીને પછી આપણે ખોડિયાર મંદિર તરફ જાવી. તમે જોયું કે સ્વામિનારાયણની મૂર્તિ, પછી ભોળાનાથની શિવલિંગ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. તો આના કારણે છે ને ત્રિમંદિર એવું નામ પડેલું છે. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આપણે જવાનું છે આપણે રૂટ પ્રમાણે આપણે ખોડિયાર મંદિર રાજપરા. તો બના રહેજો વ્લોગમાં. આપણે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર મંદિર. આ તમે જોઈ શકો છો, અહીંયાથી અંદર જવાનું છે રસ્તો. તો જ્યાં જઈને દર્શન કરીએ અને બતાવું તમને વ્યૂ આખો ખોડિયાર મંદિરનો. તો બના રહેજો વ્લોગમાં તમે. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર, ખોડિયાર માતાજીના મંદિરે. તો તમને અંદરના દર્શન અને બધું દેખાડું. ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે અને બધા કર્યા જ છે. તો છે ને બના રહેજો વ્લોગ. બધાએ આશા છે કે બધાએ દર્શન કરી જ લીધા છે. તો આપણે પણ બધાએ માતાજીના દર્શન કરી લીધા છે ખોડિયારમાં. હવે આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો પ્રસાદી લઈને પછી મળીએ. મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે ને આપણે હવે આવી ગયા છીએ બગીચામાં. જો મસ્તીનો બગીચો છે, અહીંયા ઘડીક બેઠવાનું છે અને પછી આપણે ઘર તરફ નીકળવાનું છે. ચલો મિત્રો, તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને મસ્તીના ફ્રેશ થઈ ગયા બેહીન. હવે આપણે ઘરે જવાનું છે. તો આપણે ઘરે જઈને વ્લોગ એન્ડિંગ કરી નાખશું. ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.